જૂના તવરા ગામે બ્રહ્માકુમારીજ દ્વારા નશામુક્ત જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો। બ્રહ્માકુમારીજ સંસ્થા અને ભારત સરકારના સંયુક્ત ઉપક્રમે દેશવ્યાપી નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે આવેલી બ્રહ્માકુમારીજ ગીતા પાઠશાલા ખાતે વિશેષ નશામુક્ત જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ભારત સરકાર અને બ્રહ્માકુમારીજ દ્વારા 6 ઓગસ્ટથી 30 ઓગસ્ટ દરમિયાન સમગ્ર દેશમાં 10 કરોડથી વધુ લોકોને નશામુક્તિની પ્રતિજ્ઞા કરાવવાના મહાઅભિયાનના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। આ પ્રસંગે જૂના તવરા ગામના સરપંચ જાગૃતિબેન પૃથ્વીરાજસિંહ પરમાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ગ્રામજનો અને ઉપસ્થિત લોકોને વ્યસન મુક્તિ અંગે વિશેષ માર્ગદર્શન અને સંદેશો પાઠવવામાં આવ્યો હતો। સંસ્થાના આ અભિયાનથી પ્રભાવિત થઈને ગામના સરપંચ સહિત બ્રહ્માકુમારીજ સંસ્થાના અનુયાયીઓ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોએ સ્વયંભૂ નશાથી દૂર રહેવાની ગરિમાપૂર્ણ પ્રતિજ્ઞા લીધી હતી। સંસ્થા દ્વારા સ્કૂલ, કોલેજો અને ગ્રામ્ય વિસ્તારોમાં ચલાવવામાં આવી રહેલા આ લોકોપયોગી અભિયાનને ગ્રામજનો તરફથી સારો પ્રતિસાદ સાંપડ્યો હતો। કારણ શું છે કે આજે મોબાઈલ વિના પણ માણસ શું બેચેન થઈ જાય, શું થઈ જાય? બેચેન થઈ જાય। ખાવાનું ના મળે કંઈ નહીં, પીવાનું ના મળે કે મોબાઈલ ઝૂમતો રહી જાય। હા, પછી કોઈ વ્યસન હોય, તમાકુ હોય, બીડી સિગારેટ હોય, એ પણ ના મળે તો શું થાય? માણસ પણ નિરાશ થઈ જાય, એને ચેન ના પડે, બરાબર? એ જ પ્રમાણે ઘણા વ્યક્તિઓને પોતા વ્યસનથી એટલા બધા ગ્રસ્ત કુટેવોથી એટલા બધા ગ્રસ્ત થઈ ગયા હોય, એટલી બધી કુટેવો એમના પર સવાર થઈ ગઈ હોય, એ કુટેવોને પોતે છોડવા માંગે છે છતાં પણ છોડી શકતા નથી, તો એ પણ બેચેન છે। તો શું આવી પરિસ્થિતિમાં આપણે ખરેખર સ્વતંત્ર કહેવાય? બોલો છો, કહેવાય? અંગ્રેજોને તો બગાડી દીધા, આપણે સ્વતંત્ર થઈ ગયા, પરંતુ બીજા બધા વ્યસનો રૂપી આપણા રાક્ષસો આપણામાં અંદર દાખલ થઈને આપણે ખરેખર સ્વતંત્ર નથી, આપણે સ્વતંત્ર નથી। તો આપણે ખરેખર વાસ્તવિક સ્વતંત્ર ક્યારે કહેવાશે? કે જ્યારે આપણે મન, બુદ્ધિ અને સંસ્કાર પર આપણે સ્વામી બનીશું, એને આપણે ગુલામ નહીં બનીએ। ત્યારે આપણે આજે બધા જે એડિક્શન છે, આજે વ્યસનો છે, એના પર આપણે જીત કરીશું, ત્યારે આપણે સ્વતંત્ર બનીશું। તો સ્વતંત્ર બનવા, વાસ્તવિક સ્વતંત્ર બનવા માટે ખાસ આપણામાં 4-5 ગુણ હોવા જરૂરી છે।